ચેપ્ટર 18 ભૂખથી ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલ 7th મે 1912, 7 મે 1912થી 6/4/1989 પૂરેપૂરા ગ્રામીણ એવા આ વ્યક્તિ પન્નાલાલ પટેલ. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે એમણે નામના મેળવી. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, નોંધપાત્ર નવલકથાઓ, સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા, આ બધા જ એના વાર્તા સંગ્રહ છે. એળે નહીં તો બળે નાટ્યક રચના. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. સાહિત્યનો શ્રેષ્ઠ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ એમને મળ્યો. લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈ, અને એવોર્ડ જોરદાર મળ્યો છે અને મસ્ત બુક. આ માનવીની ભવાઈમાં લેખક જે એક મનુષ્ય તરીકે આપણા જીવનનું વર્ણન કરે છે, બહુ જ સરસ છે. આ વિખ્યાત નવલકથા માનવીની ભવાઈ એમાંથી લેવામાં આવી છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્ર છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળ વિક્રમ સંવત 2056, એવી રીતે વિક્રમ સંવત 1956 એટલે કયો સમય? તો આશરે ઈસવીસનમાં જોવા જઈએ તો 1897થી 1900ની સાલ. એમાં છપ્પનિયો દુકાળ, પાણીનું એક ટીપું વરસાદ રૂપે પડ્યું નહોતું, એવા 3 સળંગ વર્ષ ગયા હતા. અને એ છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા આવ્યા. ડેગડિયા ગામ. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. બધા અનાજ લેવા કતાર લાઈનમાં ઊભા છે. પણ કાળું ખેડૂત, એને એવું લાગે છે કે પકવેલા અનાજમાં મારું પણ ધાન્ય હશે જ. એનો આત્મા કકડી ઉઠે છે. શેઠ એની લાગણીની કદર કરે છે, પણ આ કદર પણ એને તો ખાંડણિયામાં મૂકેલા, ખાંડણિયું મતલબ જેમાં ખાંડવા માટે આપણે ઉપયોગ કરીએ, એ ખાંડણિયામાં માથું મૂક્યું હોય અને ઉપર કોઈ પરાળ મારી રહ્યું હોય એવું લાગે છે. આ ખેડૂત પુત્ર કાળું એને ઘા પડે છે અને એટલે જ કહે છે, ભૂખ કરતાંય વધારે ખરાબ તો ભીખ. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુકાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની હૃદયસ્પર્શી વેદના અહીંયા પ્રગટ થઈ છે. શબ્દાર્થ: અદેખાઈ ઈર્ષા, બીજાનું સારું જોઈને થતી દ્વેષ કે એની લાગણી. છપ્પનિયો દુકાળ, જે વિક્રમ સંવત 1956, જે ઈસવીસનમાં જોવા જઈએ તો 1897થી 1900ની આસપાસમાં પડ્યો હતો. શાળ, સાલી, ડાંગર, કમોદ એના નામ. કંગાળ કે દરિદ્ર, ગરીબ, લાચાર. હાર, કતાર, લાઈન. ભૂખ, ક્ષુધા. જો કે ચેપ્ટર ગામડિયું હોવાથી તળપદા બહુ જ છે. લાટ, મોટા સાહેબ. આણેલા, લાવેલા. સોગંદ. આભલું, આકાશ. આલવું, આપવું. મલક, મુલક કે પ્રદેશ. ધર્મ. હેડો, ચાલો. પાદોર, પા. પરથમી, પૃથ્વી. ફડક, પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. પલ્લો, પ્રલય, વિનાશ. વાહે, લીધે. નહીં. ધિક્કાર. પેટિયું, રોજી, પેટને માટે કરાતી મજૂરી. ભૂંડું, ખરાબ. લાગ, તક કે મોકો. લવારો, ખોટો બબડાટ. કોણ, દિલ, શરીર, તન. નક્કર, કઠણ. હવે વિરોધી.
ધરતી આકાશ નભ, સવાલ જવાબ, સુવાળું બરછટ ખરબચડું, દરિદ્ર અમીર, સહ્ય અસહ્ય, સદભાગ્ય દુર્ભાગ્ય. હવે રૂઢિપ્રયોગ. ચાલતા થવું, મૃત્યુ પામવું, પગ જડાઈ જવા, સ્તબ્ધ થઈ જવું, સ્થિર એકદમ આશ્ચર્યચકિત થઈ જવું, આંખો ભીની થવી, લાગણીશીલ બની જવું, દાજ ચડવી, ગુસ્સો આવવો. શબ્દ સમૂહ. મરણ પાછળ રોવું કૂટવું એ બધી જ લૌકિક ક્રિયા, એને કહેવાય કાણ. સગા સંબંધીઓમાં જન્મ મરણ સમયે પાળવામાં આવતું અલગપણું સૂતક. મરણ ક્રિયા પછી મરણની પાછળ ક્રિયા કરાવવી કે શ્રાદ્ધ કરવું, સરાવવું. કોઠાર, અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર. ક્ષિતિજ, પૃથ્વી અને આકાશ જ્યાં ભેગા થતા દેખાય તેવી એક કાલ્પનિક રેખા. તો હવે પ્રકરણની સ્ટોરી સારી છે, પણ વાર્તાકીય રીતે કરતાં પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટલી વાંચીએ તો એ વધારે પરફેક્ટ સમજાશે, કારણ આમાં અમુક ગામડિયા શબ્દો એની મીઠાશ છે. જોઈએ. આશા હતી કે 12 માસથી ગયેલો મેં જેઠ મહિનાના પાછલા 15 મતલબ છેલ્લા 15 દિવસમાં જરૂરથી પાછો આવશે. પણ કોણ જાણે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમના પાણી ખૂટ્યા. વળતી વખતે વાટ લાંબી પડી, રિટર્ન આવવામાં રસ્તો લાંબો પડ્યો. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. વનમાં ને ખેતરમાં, બજારમાં ને શેરીમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, ડેડ બોડી. મળદા જ મળદા, જ્યાં જુઓ ત્યાં ડેડ બોડી. કેમ? કારણ કે ભૂખમરો. એવા એ લોકો ખાય ક્યાં? હવે ક્યાં બાળવા અને ક્યાં દાટવા? જગ્યા નહીં. તો પછી કાણ સૂતક અને સરાવવાની તો વાત જ ક્યાં? શ્રાદ્ધ કરવાની કે મરણ પછીની વિધિઓ કરવાની એ બધી તો વાત જ ક્યાં? પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા, ગયા એટલા ઓછા. ખુશ થતા, ગણવા રહ્યા ન દેખવા રહ્યા ન દાજવા. ખાવાની સ્થિતિ એ નહોતી, એટલે એવી ગરીબ સ્થિતિ એ લોકો જોવા પણ ના રહ્યા. આ સિચ્યુએશન એ લોકો જોવા, જાણવા કે અનુભવવા માટે ન રહ્યા. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી. કાળું જેવા વ્યક્તિ એને તો અદેખાઈ આવતી. અદેખાઈનો મતલબ થાય ઈર્ષા આવતી. રણછોડભાઈ અને શંકરદા, એમના ગામના રણછોડભાઈ અને શંકરભાઈ આ દુઃખમાંથી છૂટ્યા, ભૂખમાંથી છૂટ્યા. કારણ કે ખાવા માટે કંઈ જ નહોતું, એટલે દુઃખમાંથી પણ છૂટ્યા અને ભૂખમાંથી પણ છૂટ્યા. આવી વખતે અરે રે, એ તો અમર્યા થઈ ગયા, એ તો કાયમ માટે સ્વર્ગવાસી અમર બની ગયા. પણ કોણ જાણે ક્યાં લગી કરમમાં, નસીબમાં આ ભૂખે ટળવળવાનું લખ્યું હશે. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગું શેઠ, એમ કરીને લાવેલા 2 મણ કોદરા, જેમાં અડધો તો કચરો અને એ પાછા મેણા ગંદા, ધોઈને દમ નીકળી જાય એવા. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા અને ભલી, અને પોતે 8 માણસોનો સંસાર કેટલા દિવસ ચાલે? અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુજી ગયા ને કાકોજી નાની ભત્રીજીને આગળ કરીને ચાલતો થયો. ભત્રીજીએ મરી ગઈ ભલી અને કાકાએ મરી ગયા. કાળું એક બાજુ ખુશ થતો, જેટલા ગયા એટલા ઓછા, ખાવા અનાજ છે નહીં અને અહીંયા જીવશે તો વધારે ખાશે આ લોકો. પણ એક બાજુ દુઃખ થતું કે કાકાજી તો કમાતા હતા થોડું, એ કમાનાર વ્યક્તિ જતા રહ્યા.
આ ખરાબ. એટલે કહે છે બીજી બાજુ દુઃખી થતું કે આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. અત્યારે અષાઢ મહિનાના આભલા ચોખ્ખા ચટ, ઢોર ડાંખર માનવી વિનાના પાધર, એના પર પેલા ખેતર જોઈ લ્યો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામો નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે રે, વૈશાખ જેઠ એના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે. તરણા એટલે ઘાસનો ટુકડો, સુકાઈ ગયેલું ઘાસ, એની કમ્પેરમાં કંઈ નહીં, ટૂંકમાં કહું તો. પણ આ ડેગડિયાનું મહાજન વિચારમાં પડી ગયું. ડેગડિયા ગામ એના મહાજનો વિચારમાં પડ્યા. ધનવાળાએ મકાન ઉઠાવ્યા. પૈસા આપો, તારું મકાન ગીરવે મૂકી દે. અને ધાનવાળાઓએ હા ના કરતા ઓછું વધતું ધીરતા ગયા. હા ના કરતા કરતા ઘરેણા, આ તે જમીન, ગાય ભેંસ, આ બધી વસ્તુ એના બદલામાં અનાજ આપવા લાગ્યા. ને તો કંઈ કે વળી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે, ટ્રેન નખાવે છે અને ધાન આલે છે, જીવવું હોય તો જાઓ ત્યાં. ડેગડિયા રહેલા માનવીએ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. અને એ પછી તો અતિશય તાપને લીધે પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરજી શેઠ, એણે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. આ ભૂખ્યા ખેડૂતો જેની પાસેથી આપણે બધું લૂંટી લેતા હતા, એ ખેડૂતોનો નિસાસો પડ્યો હોય. ને ડેગડિયાના મહાજને આ વસ્તુ સમજાવી. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો જેની પાસે ધાન અનાજ છે ને, આપણે પણ નહીં જીવીએ. પાણી વગર થોડું ચાલશે. અને આવશે તો આ જ ખેડૂતો, આ જ માનવીઓ એકનું અનેક ગણું પકવી આપવાના. આપણામાં તાકાત છે, આપણે તો શેઠ માણસો, આપણામાં તાકાત છે કે આપણે હળ ખેંચી શકીએ? ના. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ્યું અને કિંમત પણ અડધો ભાગ ધર્માદું કર્યું. જો કે શરૂમાં તો ધર્માદાનું ખાનારા બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ગઈ. માણસને જ્યારે ભૂખ લાગે, આ ભૂખ માણસને ગમે તે કામ કરાવી શકે. ભૂખ એ અહીંયા ટેકે ચડે વધારે. પોતાની પ્રતિજ્ઞાઓ લઈને બેઠા હતા, અમે ધર્માદાનું નહીં ખાઈએ, એની પ્રતિજ્ઞાએ તોડાઈ. કાળુને એની પત્ની રાજુએ વિનવ્યો. કાળુને કહ્યું, રાજુએ એને વિનવ્યો, તમે તો કહેતા હતા કે આ કોઠારમાં આપણા દાન છે. તમે તો એવું કહેતા હતા, આ કોઠારની અંદર આપણે જે મહેનત કરીને અનાજ ઉગાડીએ છીએ એ અનાજ છે. હાસ તો વળી છે જ ને તે. તો પછી આ મહાજન આલે છે અને આપણે લેવું છે, એમાં સી શરમ? આ મહાજન આપે છે અને આપણે એની પાસેથી લેવું છે, એમાં શું શરમ? ગણે તો ખરી, ગણે તો શરમ 100% છે. ને આપણા છે એટલે ઉલટાની વધારે શરમ. આપણી જ વસ્તુ છે એટલે ઉલટી મને વધારે શરમ આવે છે. આપણા ધાન અને તોય આપણે જ હાથ ધરવાનો, આપણા ધાન અને તોય આપણે જ હાથ ધરવાનો, ભીખ માગવાની. લો હેડો હેડો, એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. નહીતર હુંય નહીં જવું તો જેને તમારા સોગંદ. આ બે છોકરાએ ભલે ભેળા મરી જતા, છોકરાએ ભલે મરી જાય. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે તારી સાથે આવું, બાકી હાથ નહીં ધરું, ભીખ નહીં માગું. ના ધરતા તમારા વતી હું હાથ ધરીશ. પછી અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખો
એના જડબા પેલા હાડકા ઉપર જેવું હાસ્ય જેવું કંઈ ફરફરી રહ્યું હતું. અરે ગાંડી! કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર કંઈક હાસ્ય ફરી રહ્યું ને બોલ્યો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે? તું એવું માને છે? અરે બસેરા, તોય મારું પેટ ભરાવાનું નથી. આગળ થતાં ઉમેર્યું, તું એમ જાણે કે વરસાદ આવશે? ના રે, આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે, પૃથ્વીનો પ્રલય થવા માંડ્યો છે. ભૂંડી, નથી આ પણ જીવવાના કે નથી માજાને જીવવાના. ત્યારે હું તો નથી જ આવવાનો. એ થંભી ગયો પાછો. મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે, રાજુ તું એકલી જા, હું નથી આવવાનો, અને ઊભો રહી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષ એના અર્ધનગ્ન હાડપિંજર, જેમાં પટેલો હતા, બ્રાહ્મણો હતા, કોઈક વાણિયા પણ હતા, જ્યારે ઠાકરડાઓની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં શેડભેળ હતા, પણ એ બધાનો ઝાઝો ભાગ, મોટા ભાગના બધા ખેડૂત હતા. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડે, જીવાડવો હશે ભગવાનને તો જીવાડશે, તો મરી જઈશ, પણ ભીખ નહીં માંગુ. આવો આત્મવિશ્વાસી, પોતાના માટે એક એવી શ્રદ્ધા, આત્મશ્રદ્ધા. પણ મારી સાથે તો ચાલો, કે મને ભૂખે મારી નાખવી છે. તમારા આ બે શાળાનો વિચાર તો કરો. એની પત્ની કરગડતી હતી, મહેરબાની કરીને ચાલો એમ રિક્વેસ્ટ કરતી હતી. મારે વાદે તમે શું કામ મરો? લે હેડ, આવું તારી જોડે. વળી પગ ઉપાડ્યો. પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય તેવા સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી, પાઘડી અને ગળે દુપટ્ટો, મસ્ત પોશાકમાં બેઠા હતા. ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ ગોઠવાયેલા છે, અને સામે ટોટાદાર તમંચા એટલે રાઇફલ્સ, ટોટાદાર તમંચા, એની સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટ એની બાજુમાં ગોઠવાયો છે. કેટલાક સિપાહી લાકડી સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજજે, એક જ ગોળી મારી દઈશ, મરી જઈશ તું. તો આમ છાત ફરી લેવા ના આવતો. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આંખે એવા માણસો નજરે ચડ્યા, જેને ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. મતલબ જ્યાં અનાજનું દાન કરતા હતા એવા દાન આપનારા વ્યક્તિ પણ અત્યારે લાઈનમાં ઊભા હતા. એ પણ લાઈનમાં ઊભા હતા. અને અરે નાની સરખી લૂંટફાટને શરમ માનનારો અને ભાઈનું દીધેલું, નાની અમથી લૂંટફાટ એને શરમ માનનારો અને પોતાના ભાઈએ આપેલું હોય તે એ પણ નહીં લેનારો વ્યક્તિ, આજે એવો વ્યક્તિ પણ આજે લાઈનમાં ઊભો હતો. અને એને તરત થઈ આવ્યું, અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં? નકર વળી જે દાન કરતો હતો શું એ આજે લાઈનમાં ઊભો રહે? અને એની આંખ ભીની થઈ આવી. જેણે ખળામાંથી ઉચકાયેલા દાણા દાન કર્યા એવાનું પણ ખબર નહીં, થોડું પણ પોતાના સગા ભાઈનું પણ લૂંટે નહીં, એવા લોકો, ઈમાનદાર લોકો કંગાળ બની આ લાઈનમાં ઊભા હતા. એટલે જ એને થયું કે ભૂખથી ભૂંડી ભીત છે.
એની આંખ રડવા માંડી. આગળ એના મનમાં અનેક સવાલ ઉઠતા, જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા મહારાજ રાજાઓ શેઠિયા હાથ ધરતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો. એટલે કહેવાનો મતલબ, જે લોકો આ શેઠ સાહુકારો આ બધા માટે જે અનાજ પકવતા એ ખેડૂતોએ આજે હાથ ધરવાનો. હાથ ધરતા અને એના જ ધણીને આજે હાથ ધરવાનો. અને એ શેના માટે? એક દોડ પાસે ખીચડી માટે. ધીક પડ્યો અવતાર, ધીક આ જીવવું. પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો. ધીક પણ આવા વિચારવાળો કાળું એકલો નહીં, બીજા કેટલાય હતા જે અહીંયા ડોકાયા ન હતા. શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું કંઈ પણ કરત, પણ આ લાઈનમાં ઊભા રહી હારે પડી દુનિયા દેખે એ રીતે ભીખ તો ન જ માંગત, હાથ ન લંબાવત. રાજુ પેલા બે છોકરાઓને લઈને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા, અને કાળુ પાછો વળી ગયો. એટલે સિપાહીએ રોક્યો. એ ઠુઠિયા, ક્યાં જા રહા હે? ઠૂઠા, લંગડા, ખબર નહીં કેમ, એક પ્રકારની ગા. ક્યાં? તે મારા મુકામ પર, મારા ઘેર. કાળુએ પાછળ જોયા વગર જવાબ આપ્યા ને પગ ચાલુ હતા. અરે ઊભો રે હે જરાક. જરાક એટલે જંગલી કૂતરા. સુનતા નહીં હે? કાળુ ઊભો રહ્યો. પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી કેમ નથી ખાવું? બધા લે છે ને તું કેમ ના લે? મોટો લાટ થઈ ગયો છું? મોટો અધિકારી છું? કાળુને તો જબરજસ્તીની નવાઈ લાગી. એ તંગ બન્યો. લાટ હોત તો લેત, પણ કણબી છું. કણબી એટલે ખેડૂત, મહેનત મજૂરી કરનારો છું, એટલે નહીં લઉં. તૂટી જઈશ પણ આવી ભીખ નહીં લઉં. ચાંપી દેવો હોય તો ટોટો ચાંપી દો. આ ઊભો. માનવીની એ આખી કતાર ડોક ફેરવી કાળુ સામે, ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ ફોજદાર અને સુંદરજી શેઠે પણ ઊંચી ડોક કરી. સિપાહી કંઈક ગડદાપાટું કરે તે પહેલા તો એમણે મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કણબી, પટેલ ખેડૂત. કાળુ શું જવાબ આપે? ને આપે તો મનથી ખાતરી કે આ લોકો એના જવાબને, કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો અનાજનો ઢગલો અમારો છે એવું બોલીશ તો ઉલટો ટોટો ચાંપી દેશે, ગોળી મારી દેશે. અરે વળી શું નહીં, આમાં વળશે શું? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાના બદલે હાથ ઉગાવે તો, હાથ ધરવાના બદલે હાથ ઉગાવે તો બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂંછડીએ. આ ખેડૂતો છે, એમના શરીર જ મજબૂત હોય. જો ભીખ માગવા હાથ ફેલાવે છે એના બદલે મારે આ લોકોને તો ભાગી જાય બધા. જો આ બધા જ ધાનના ધણી હાથ ઉગાડે અથવા તો ઉપાડે, ઉગામે, તો બંદૂક વાળાએ નાસી જાય. શાહ વિચારમાં પડી ગયો. ભાઈ મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠે મીઠાશથી નહીં પણ હૈયાને કંઈક સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું, મતલબ કે હૃદયની ભાવના પ્રગટ થતી હતી. અને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલાને જોઈ અમારા કાળજા શું કહેતા અટકી ગયો. અને હશે તે કહે તે પહેલા ડૂસકું નીકળી ગયું. અચાનક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવડા મોટા શેઠ મહાજનને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ નાનો, નાનો એટલે એની વાઈફનો નાનો ભાઈ, એ બોલી ઉઠ્યો,
આજે લાગ મળ્યો છે કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ ન ધરવો હોય તો હવે રોવા શું બેઠો છે, ભીખ નથી માંગવી તો રડે છે કેમ? પણ આ શબ્દોએ સુંદરજીને જરા ખાટા કરી મૂક્યા. સુંદરજીને આ વાક્ય ના ગમ્યું, સુંદરજીને ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાદ ચડી, નાના નાના વળી એટલા સદભાગ્ય, નાનાનું સદભાગ્ય નથી સારું, સદભાગ્ય તને તારા જ ધ્યાન માટે હાથ ધરતા શરમ આવે છે અને અમને સદાવ્રત ખોલતા શરમ આવે છે. પૃથ્વીની સમસ્ત બધી જ સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના? આ તો મેઘરાજાની પાણી પહોંચાડવા જેવી વાત છે. મેઘરાજા એટલે કે વાદળ આપણને વરસાદ આપે, આપણને પાણી આપે, શું આપણે એને રિટર્ન કરીએ છીએ પાણી? ના. આ એવી વાત થઈ. અને પાણી પહોંચાડવા જેવી વાત શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફિક્કું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ થાય શું ગાંડા, કુદરત આગળ આપણે બધા લાચાર. જો તું એકવાર વાળી વાત માની લે. કાળુનો પાત્ર પરિચય. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે તો હાથ ના ધરતો, સંકોચ થતો હોય તો કાલથી મારા ઓટલા પર આવી ઝાડુ મારી જજે. મુખિયાજી પાસેથી ગાદી તકિયા લઈ અહીંથી પથરા આ બધું પાથરી દેજે. અને જો તું એકવાર મારી સામે તો જો. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગે છે કે ખરેખર તારું છે તો છોડી દે, બસ કાલથી અહીંયા ઝાડુ મારજે અને પછી બેસવાના ઓશિકા આ ગાદી તકિયા એ માંગી અને પાથરી દે છે. પછી તો બસ ને, તને એમ નહીં થાય ને કે હું મફત મકાનમાં મફત ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના વિચારો જાણે બાલિશ નાના બાળક જેવા લાગવા લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખો દ્વારા વંદન કરી રહ્યો. મનમાં ને મનમાં કહેતોય હતો, મનમાં ને મનમાં બોલતો પણ હતો. ઓકે, મનમાં ને મનમાં એ પોતે બોલતો ગયો, શેઠ હજો તો આવા મોટા ગજાના હોજો, આવા મોટા શેઠ હોજો જેનામાં જીગર હોય, ડેરિંગ હોય. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય એને સમજાવજે, કહેજે કે તમારું છે તમને આપીએ એટલે ધર્માદા જેવું કંઈ નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દ ન સૂચતા સુંદરજી શેઠે જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઈનમાં જઈ ખડો થઈ ગયો. અમારું છે, અમારે લેવું છે, આમાં મારું હશે જ ને. પેલા વલ્લાવાળા ક્યારડા એટલે કે જ્યાં વલ્લાવાળી જગ્યા એમાં જે પેલા ડાંગરનો ક્યારો બનાવ્યો હતો એમાં મારી શાળ હાથમાં ફેરવેલી રમાડેલી એના ચોખા જે આયા એને બહુ સરસ ચોખા હતા, એને રમાડેતા. અને હવે તો કાળું ને તો કોઈ મોઢા મોઢ બોલી શકે નહીં. એ ચોખાના ઓળખી કાઢું તો મને કહેજો. સિપાહીને તો જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો. આંખનો પાટો અને તે મરચાનો પણ ફોજદાર સલામ પડતા હતા.
અને એની સાથે મોઢામોઢ વાત કરે, પણ કરીએ શું શકાય ને એ લોક કાળું ઉપર દાજ બીજા ઉપર ઉતારતા. પાલનહાર જોયા હોય તો મોટા બરાબર લાઈનમાં ઉભો રહે. એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈ આવી. રવાના થતાં કાળુને હસવું આવી ગયું. આજે તો બાવાના બે બગડ્યા. એના જેવો ખેલ. પ્રતિજ્ઞા પણ ગુમાવી અને હવે જીવ પણ ગુમાવવાનો આવશે. તો આજે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ રાખું છું, અડધુરેથી અહીંથી અટકાવીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાસેર દોડ પાસેર, પણ મકાઈ કોદરા જેવું નકર ધાન મળતું. કહેવાય કે ચાવલ તો મેં આવન જાવન, રોટી કે મેં ભૂખ મિટાવન. ચાવલ એટલે ચોખા, એ તો આવન જાવન હલકું ધાન. જ્યારે રોટી ખાઈએ તો પેટ ભરાય. એ કહે છે કે મકાઈના કોદરા સરખું નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના શબ્દમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં દોડ પાસેર ખીચડી હજમ પચી જાય, ખબર ના પડે. ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કહેનારાએ ખરું જ કહ્યું છે, રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોના વતી. ભલે કોણ કમાય કોના વતી. આપણું તો કપાળે કાણું અને ખોબોય કાણો, નસીબ જ ખરાબ. આપણું તો લક એકદમ ખરાબ. બરાબર, આપણું લક ખરેખર ખરાબ ગણી શકાય. રાજુ ચીડાઈ ગઈ. મારો ભાઈ ને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર, જો હવે તમે કઈ બબડાટ કર્યો તો અડધા તો આમ ગણગણીને મરવા પડ્યા છો. તમારા દિલ સામે, દિલ મતલબ શરીર, તમારા શરીર સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે, ખરાબમાં ખરાબ કોણ છે જાણો છો? કાળુને તો રાજુની ગાળોએ મીઠી લાગતી. આ વાક્ય ટીક કરજો. જ્યારે આ ઠપકો હતો તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી એટલે બોલી ઉઠી, ના, ડાકણ તો ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય. ને પછી રાજુ એની કેટલીક સમજણ શિખામણ આપી. હા ભાઈ, આ હેડ, હવે હેડ, આ બધો લવારો નહીં કરું, મૂક. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બની ગયો. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે તું જાણે છે?
ભૂખ. શું? ભૂખ? ના, હું ભૂખને જ ભૂંડી કહેતો હતો, ખરાબમાં ખરાબ ભૂખ. પણ આજે એનાથી એ ભૂંડું બીજું ભાળ્યું, એના કરતાં વધારે ખરાબ બીજું જોયું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આર પાર તાકી રહ્યો હોય તેમ જોઈ રહેતો હતો અને પૂછ્યું, તને ખબર છે? ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો માણસના હાડમાંસ, આપણા હાડકા માંસ એને ગાળી નાખે. પણ ભૂખ એ તો કાળું જ કહે છે, જાણે બેભાન અવસ્થામાં બોલતો હોય તેમ. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન, આપણા આત્માને ઓગાળી નાખે, પાણી કરી દે. ને યાદ રાખજે, રાજુ માટે આ બધું અસહ્ય થઈ ગયું. ને માં જેમ છોકરાને ધમકાવે એમ એને ધમકાવતા બાવડું ચાલી, બાવડું એટલે તમારો હાથ, એ જાડીને હડસેલ્યો, ધક્કો માર્યો. તમે છાનામાના ઘેર હેડો ન કર. પણ આ સાથે એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? આટલું કહેતા બે છોકરાને હડસેલ્યા. આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો અને પાછળથી પસ્તાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ થઈને કરું છું રાજુ. હવેથી કંઈક આવું લવારો કરું તો જેને ભગવાન પૂછે, ભગવાન મને એની સજા કરે, એવો લવારો કંઈ નહીં કરું. તો હેડો છાનામાના. અને કાળું ચૂપચાપ એક આજ્ઞાંકિત પુત્રની માફક એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પેલા બે છોકરાએ ચાલવા લાગ્યા. કાળુએ તો ન બોલવાના સોગંદ લીધા હતા, બાકી એનું અંતર. એ તો પાછા ફરતા, શેરીમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈ, પોતાના ભાઈઓની સ્થિતિ જોઈ બળે જતું હતું. કપડે લતેને દેદારે દેખાવમાં બેહાલ હતા જ ને આજ વળી પેટિયા લીધા, ભીખ માંગી. બે શેર અનાજ માટે ભૂંડાએ ભીખ માંગી અને ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી ડપ ડપ કરતા આંસુ સરી પડ્યા અને મનમાં કહી પણ રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો. ત્યારે હવે ખાંડણિયામાં માથું અને ધીમો કેમ રામ, હવે તો સજા આપવા બેઠો જ છું, તો ભગવાન આપ ફટાફટ સજા, જે સજા કરવી હોય કર. આ દોડ પાસેડ ખીચડી, એનાથી વળી શું થવાનું? હવે તો ઘા ઝીંકવા જ માર, ખાયણી પરાળ મારે જ રાખ. નથી બેઠાતા રામ, ભૂખોય નથી બેઠાતી, અને આ ભીખોય, આ ભીખ પણ મારાથી સહન થતી નથી, ભૂખ પણ સહન નથી થતી. આટલી ખરાબ હાલત છે મારી. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડી ગયો, બેભાન થઈ ગયો. અને પછી એ તો આ ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે એ પોતે પડી ગયો, પછડાઈ ગયો. માનવીની ભવાઈમાંથી લીધેલું આ નાનકડું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.